અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવાનો મામલો 6 મહિનામાં બ્રિજ તોડી પાડવામાં આવશે। 3,90,00,000ના ખર્ચે આ બ્રિજ તોડવામાં આવશે। શ્રી ગણેશ કન્સ્ટ્રક્શનને બ્રિજ તોડવા માટે એએમસીએ કોન્ટ્રાક્ટ આપ્યો છે। મોન્સૂન પછી આ કામગીરી શરૂ કરવામાં આવશે। આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મોનિકા। મોનિકા, જણાવશો આ હાટકેશ્વર જે બ્રિજ છે રાજ્યમાં ચર્ચાસ્પદ રહ્યો છે, ફરી તોડવા માટેનો ખર્ચો કરવામાં આવશે અને આ બ્રિજને તોડવાની કામગીરી ક્યારથી શરૂ કરવામાં આવશે અને નવા બ્રિજની લોકો આશા ક્યારે સેવી શકે છે હાટકેશ્વરવાસીઓ? બિલકુલ થી ભદ્રેશ, જે પ્રમાણે હાટકેશ્વર બ્રિજ જે છે એ લોકોને માટે પણ તે માથાનો દુખાવો સમાન થઈ ગયો છે, કારણ કે ત્યાંના લોકોને પણ ખૂબ જ આ બ્રિજના કારણે ટ્રાફિક જેવી સમસ્યાનો જે સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જે હવે જે 5 જેટલી કંપની જે છે હાટકેશ્વર બ્રિજને તોડવા માટે જે ટેન્ડર જે છે ભર્યું હતું, જેમાંથી હવે જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે એક જે કંપનીને જે છે ટેન્ડર આપવામાં આવ્યું છે, જેમાં ગણેશ કન્સ્ટ્રક્શન જે કંપની જે છે તેને હાટકેશ્વરનો જે બ્રિજ જે છે તોડવાનો માટે જે કોન્ટ્રાક્ટ જે છે ખર્ચો આપવામાં આવ્યું છે, જેમાં 6 મહિના જેટલા સમય જે છે લાગશે આ બ્રિજ તોડવા માટે। કુલ ખર્ચની જ્યારે વાત કરવામાં આવે તો 3,90,00,000 ખર્ચ આ બ્રિજ તોડવાની પાછળ કરવામાં આવશે। મોન્સૂન પછી આ જે કામગીરી જે શરૂ કરવામાં આવશે। 6 મહિના જેટલો સમય જે છે આ બ્રિજ તોડવા માટે લાગવાનું છે। અને બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે પરંતુ સવાલ અત્યારે એ થાય છે કે જે હાટકેશ્વર બ્રિજ અત્યારે જે તોડવામાં આવશે પરંતુ હજી સુધી એના બાદ આ બ્રિજ બનાવશે કે નહીં બનાવશે, હજી સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અસમંજસમાં છે। બિલકુલ મોનિકા, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, અન્ય વિગતો પણ આપણી પાસેથી મેળવીશું। તો દર્શક મિત્રો, આ તરફ આણંદમાં ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ એએમસી સતર્ક બન્યું છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સતર્કતા અત્યારે નોંધાઈ રહી છે। 2010 પહેલાંના બ્રિજનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવશે। તો નદી પર 3 બ્રિજનો લોડ ટેસ્ટ કરવામાં આવશે। ચીમનભાઈ બ્રિજ છે, ગાંધી બ્રિજ છે અને જીવરાજ બ્રિજનો સમાવેશ થાય છે। અમદાવાદમાં કુલ 92 જેટલા બ્રિજ આવેલા છે। 2 ભાગમાં એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે। પહેલા ભાગમાં વર્ષ 2010 પહેલાં બનેલા 30 બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે। તો મોનિકા, જણાવશો હવે જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બની ત્યારબાદ એએમસી તંત્ર પણ સતર્ક બન્યું છે, એક્ટિવ મોડ પર આવી ગયું છે। હવે એએમસી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી અમદાવાદમાં પણ બ્રિજનો ખડકલો આપણને જોવા મળે છે? બિલકુલથી ભદ્રેશ, જે પ્રમાણે આણંદમાં જે ગંભીરા બ્રિજ થી જે 17 જેટલા લોકોના મોત નીપજ્યા છે, ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સતર્ક બની છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો નદીની પટ પર જે 3 જેટલા જે બ્રિજ છે તેને લોડ ટેસ્ટ કરવામાં આવશે, જેમાં ચીમનભાઈ બ્રિજ અને ગાંધી બ્રિજ અને જીવરાજ બ્રિજનો સમાવેશ થાય છે। અમદાવાદમાં કુલ 92 જેટલા બ્રિજ આવેલા છે, જેમાં 2 ભાગમાં જે છે તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે। પહેલા ભાગમાં વર્ષ 2010માં બનેલા જે 30 જેટલા બ્રિજ છે તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને બીજી તરફ 10 આ બ્રિજનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જે છે એ કરવામાં આવશે। જી મોનિકા, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।